दोस्तों आ छे आपणे हरकी पोड़ी हरिद्वार हरिद्वार ना अपनो आज हरकी पोड़ी गंगा घाट। दोस्तों तो अहीं आपणे जोई आईने तमने नजारो देखाडू। दोस्तों सरस मजानी जग्या हरिद्वार तो कई कहेवुं ज न पड़े। हरिद्वार तो सौथी बेस्ट जग्या है। दोस्तों तो जोई आपणे तमने हूँ सीन देखाड़ो जू हरिद्वार ना हरकी पोड़ी गंगा घाट नो। दोस्तों अपने हरिद्वार थी जवानुं छे केदारनाथ। दोस्तों अत्यारे आपणे हरिद्वार में छीए अने हवे आपणे आगळ अहींथी जाशीए आपणे केदारनाथ। तो केदारनाथ कई रीतनी जग्या है आपणे रोड पर आपणे मोटर में थईने जाशी। दोस्तों फोर व्हील में अने आगळनुं तमने अहींया देखाड़ीश। दोस्तों के एना रस्ता कई रीतना छे, रस्ता पण अघरा है। दोस्तों अने केदारनाथ मंदिर सुधी पहोंचવું पण बहु अघरू है। दोस्तों अत्यारे तमे गंगा किनारानो आनंद माणो। दोस्तों जोई लो आज आपणो गंगा घाट ત્યાં કાયમ માટે આટલો ટ્રાફિક હોય છે। दोस्तों हरिद्वार તમે ગમે ત્યારે જાઓ તો તમને ટ્રાફિક જોવા જ મળે। હરિદ્વારના ગંગા ઘાટ કોઈ દી ખાલી હોય જ નહીં। दोस्तों मां गंगा का पूजन व अभिषेक प्रारंभ होने जा रहा है। हमारा आप सभी से अनुरोध है कि आप सब मां गंगा के इस अभिषेक में एकाग्र मन से मां गंगा का स्मरण करते हुए हमारे साथ मानसिक रूप से सम्मिलित हो। जो श्रद्धालु भक्तगण गंगा जी में स्नान कर रहे हैं, कृपया उनसे निवेदन है शीघ्र स्नान करना बंद कर दे, शीघ्र गंगा जी से बाहर आ जाए। मां गंगा का पूजन व अभिषेक प्रारंभ होने जा रहा है। इस समय स्नान न करें। महिला घाट के क्षेत्र में जो भी श्रद्धालु भक्तगण गंगा जी में स्नान कर रहे हैं, कृपया उनसे निवेदन है शीघ्र स्नान करना बंद कर दे, शीघ्र गंगा जी से बाहर आ जाए। मां गंगा का पूजन प्रारंभ होने जा रहा है। इस समय स्नान न करें। मंगल दिनकर ओम स्वस्तिराय इंद्रो वृद्धश्रवा वीडियो। दोस्तों હવે તમને હું ગંગાનું સરસ મજાનું નિર્મળ જળ દેખાડું। दोस्तों ગંગાના દર્શન કરો। दोस्तों કેટલું સરસ મજાનું ને ચોખ્ખું પાણી છે। અને दोस्तों ગંગાનો વેગ જોઈ લ્યો, કેટલા વેગથી ગંગા આવે છે ઉપર પહાડોમાંથી હરિદ્વારનું પેલું સ્થાન છે। અને અહીંથી આગળ જાય છે ગંગા માતા। જોઈ લ્યો આ ગંગાજીના દર્શન કરાવું છું। दोस्तों पानी सरस मजानु ચોખ્ખું છે। આ બધા ઘાટ ઉપર અત્યારે બહુ ટ્રાફિક છે। બપોરનો સમય છે। दोस्तों પણ ટ્રાફિક જરાય ઓછો થતો નથી, પણ સવાર કરતાં થોડોક ઓછો ટ્રાફિક હોય। સવારે તો આના કરતાં 10 ગણો ટ્રાફિક હોય। વહેલી સવારે આવી તો અત્યારે પણ ટ્રાફિક તો છે। दोस्तों જોઈ લો તમે ગંગા ઘાટના દર્શન કરો। दोस्तों आ छे दोस्तों अटल आश्रम। आ एक अखाड़ा जग्या है अटल आश्रम।
આજે કનખલમાં હરિદ્વારમાં જે કનખલ એરિયો છે, કનખલ એરિયામાં આ સરસ મજાનો આશ્રમ છે, જ્યાં અમે રોકાણ કરેલું દોસ્તો. સરસ મજાની જગ્યા, સરસ મજાનો આશ્રમ છે, જ્યાં અમે રોકાણ કરીને પછી અમે કેદારનાથ જવા નીકળ્યા હતા દોસ્તો. અહીંથી જ અહીં થોડાક દિવસ રોકાઈ અને પછી અમારી સીધી ગાડી નીકળી કેદારનાથ બાજુ. ચાલો તો હવે આપણે કેદારનાથના રસ્તે જવાની તૈયારી કરી દોસ્તો. અને તમને સીધું પેલું સ્ટેશન તમને હું દેખાડીશ, દેવપ્રયાગ. જે આપણે ગાડી ઊભી રાખી, દેવપ્રયાગ તો થોડુંક નીચે હતું, આપણે ઉપરથી જ દેવપ્રયાગમાં જ્યાં સંગમ થાય છે ત્યાં આપણે દર્શન કર્યા દોસ્તો. તો તમને હું સીધા દેવપ્રયાગે જ લઈ જાઉં દોસ્તો. તો દોસ્તો આજે દેવપ્રયાગ અને અહીં ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ થઈ છે દોસ્તો. આજે સંગમ સ્થળ ભાગીરથી અને અલકનંદા નદીનું, અને આને કહેવાય છે દેવપ્રયાગ દોસ્તો. જોઈ લો, સરસ મજાની જગ્યા છે અને તમને કાયદેસર બે નદી ભેગી થતી હોય પણ તમને સ્પષ્ટપણે દેખાય દોસ્તો. તો આજે દેવપ્રયાગ અને હવે આપણે પાછા આગળ જાય. હવે આપણે આ છે આપણી મોટર દોસ્તો. આ મોટરમાં આપણે જવાનું છે કેદારનાથ. હવે આપણે આપણી મોટરમાં આગળ નીકળી. હવે આપણે હાઈવે ઉપર જાય. સહન નહીં થાય એવી ઠંડી આવે, વીજળી થઈ છે આગળ. ફૂલ વરસાદ. મોજ મોજ. બરફ જેવો વરસાદ છે, બરફ જેવો. હા હા હા, વાહ મોજ વાહ. ખતરનાક વાવાઝોડું. કાચ બંધ કરો ભાઈ. જય ભોળાનાથ, જય કેદાર બાબા. ભારે વરસાદ પડે છે ભાઈ. કેદારનાથ સુધી 2 કલાક હજી પહોંચવાનું છે. 2 કલાક થશે પહોંચતા. હજી પહોંચાડી દો દાદા કેદારનાથ સુધી. જય ભોળાનાથ. જોઈ લો દોસ્તો, કેદારનાથના હાઈવેના અઘરા રસ્તા છે દોસ્તો. કેદારનાથ ચડવું તો અઘરું છે, પણ કેદારનાથ સુધી પહોંચવું એ પણ એટલું જ કઠિન છે દોસ્તો. રસ્તા વરસાદમાં તો અતિશય જોખમી થઈ જાય દોસ્તો. સારા ડ્રાઈવર હોય એને લઈને જ આપણે કેદારનાથ હાઈવે ઉપર નીકળવું જોઈએ. ઘોડામાં લાગે ને ઉતરી જાય નીચે, લાગે ને एक तरह की फंसाते हैं यहाँ पे, नहीं चढ़ती गाड़ी यहाँ पे। हाँ खड़ी चढ़ाई उसने वही ब्रेक मार दिया, बीच में ब्रेक लगा दिया। ચાલો દોસ્તો, આપણે કેદારનાથ ચડવા માટે નીકળી પડ્યા છીએ દોસ્તો. અને આપણે કરાવી લીધા છે ઘોડા. આપણે પેદલ કે ચાલીને તો આપણે ચડી શકીએ એવી આપણી તેવડ જ નથી, કે આપણી તાકાત નથી કે આપણે ચડી શકીએ દોસ્તો. તો આપણે સીધા ઘોડા જ કરાવી લીધા છે દોસ્તો. જોઈ રહ્યા છે આપણા ઘોડા, અને ઘોડામાં આપણે કેદારનાથ ચડવા માટે નીકળી ગયા છીએ દોસ્તો. 14 થી 15 કિલોમીટર જેટલું અંતર છે દોસ્તો. 14-15 કિલોમીટર આપણે ઘોડામાં બેસીને ચડશે દોસ્તો. જય કેદાર.
અત્યારે માઇનસમાં તાપમાન હશે, માઇનસ. બરફ જામેલો. દોસ્તો જોઈ લ્યો, વચ્ચે આપણે ઘોડા ઉપરથી ઉતરવું પડે ને આ રીતે ત્યાં બરફનો રસ્તો હોય તો આપણે ચાલીને એને પાર કરવો પડે અને પછી આગળથી બાજુ આપણે ઘોડામાં બેસવાનું રહીએ દોસ્તો. આ રોડ ઉપર પડવાની શક્યતા બહુ વધી જાય દોસ્તો. જોઈ લ્યો દોસ્તો, એક જણો પડી ગયો ભાઈ. છે ને આ રીતે આ લપસણા રસ્તા હોય એના ઉપર ચાલવું બહુ અઘરું પડે દોસ્તો, એટલે ધ્યાન રાખીને અહીંથી નીકળવું પડે દોસ્ત. હાલ કમન પૂનમ કમન યે ऐसा हुआ है ऐसा हुआ 3-4 जा रहे हो एक्सलर्ट बाबू मेरा बॉडी फिट है ना इन दोनों से हैं वो यार आज क्या जिम कर रहे हो 3 बार उतरा 3 बार आराम से चढ़ गया घोड़े पे. હા પકડાવી જોઈ લ્યો દોસ્તો. હવે અહીં બરફને કાપીને રસ્તો બનાવેલો છે દોસ્તો. જોઈ લ્યો, એક બાજુ બરફની દીવાર છે અને બીજી બાજુ ખીણ છે દોસ્તો. તો આ રસ્તાને આ રીતે બરફને કાપીને અમુક જગ્યા એવી કે જ્યાં રસ્તો બનાવવો પડે કેદારનાથ જવા માટેનો દોસ્તો. જોઈ લ્યો, અહીંયા નદી આખી જામી ગઈ છે દોસ્તો. તો વિચારો અહીંયા ઠંડી કેટલી હશે દોસ્તો. હવે અહીંનો તમે નજારાનો આનંદ માણો દોસ્તો. આ નજારા તો અહીંયા એટલા જોવાલાયક છે કે તમે શું પૂછો દોસ્તો.
જય બાબા કેદાર, જય કેદારનાથ દોસ્તો. હવે આપણે પહોંચી ગયા કેદારનાથે દોસ્તો. અહીં પહોંચવું પણ એક આપણા માટે બહુ સારી બાબત કહેવાય કે આપણે અહીં સુધી મહાદેવના દર્શન કરવા આવ્યા એક બહુ મોટી વાત છે દોસ્તો. એ આપણે દર્શનનો આનંદ લઈ દોસ્તો. હવે જોઈ લ્યો જય બાબા કેદાર. જોઈ લ્યો દોસ્તો. તો હવે આપણે દર્શન કરી લીધા, પણ હવે ત્યાં ચાલુ થઈ ગયો બરફનો વરસાદ દોસ્તો. સ્નોફોલ ચાલુ થયા. તો આપણે એક ટીન શેડ હતું, એ ટીન શેડની નીચે આપણે આશરો લીધો દોસ્તો. માઇનસમાં ઠંડી અને એમાં બરફનો વરસાદ ચાલુ થઈ જાય દોસ્તો, સ્નોફોલ. તો એ આપણા માટે તો આહલાદક વાત કહેવાય કે આપણે જોઈને આહા આનંદ થાય. તમને આનંદ થતો હશે જોઈને કે આહા આપણે બરફનો વરસાદ જોવા મળ્યો દોસ્તો. પણ અહીં હાલત એવી છે કે તમે ત્યાં બરફના વરસાદમાં તમે બહાર નીકળી ન શકો, કેમ કે એમને -ડિગ્રીમાં તાપમાન હોય. તો આ બરફનો વરસાદ તમે હાથમાં કદાચ લ્યો ને તમારી હથેળી ઉપર, તમારી હથેળી સીધી થઈ જાય. ખોટી દોસ્તો આપણે હાથમાંથી મોજા ન કાઢી શકીએ. હાથ મોજા આપણે સતત અહીં પહેરેલા જ રાખવા પડે દોસ્તો. આપણે ટીન શેડની નીચે બેઠા બેઠા સરસ મજાનો સ્નોફોલનો આનંદ લઈ. આ સ્નોફોલમાં આપણે જવાની તો હિંમત કરાય જ નહીં દોસ્તો, પણ જોવા માટે બહુ સરસ છે સ્નોફોલ. આપણે એમ થાય કે આપણે પણ બરફનો વરસાદ એકવાર જોયો દોસ્તો. એ જોઈ લો તમે પણ સ્નોફોલનો આનંદ માણો દોસ્તો. જોઈ લો સરસ મજાનો. થોડી વારમાં તો આખો એરિયો બરફ થઈ ગયો દોસ્તો. અમારે બરફમાંથી હાલી નીકળવું પડે, આપણા પગ અંદર આખા ખૂંચી જાય એટલો બરફ થોડીક વારમાં તો અહીં પડી ગયો દોસ્તો.